ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। હવે ગયા લેક્ચરની અંદરમાં આપણે નિયમિત ગતિના સમીકરણો ભણ્યા હતા। તો થોડીક વસ્તુ આપણે અહીંયા રિફર કરી દઈએ આ બાજુના બોર્ડમાં। તો એમાંની પહેલી વસ્તુ છે તો કે સરેરાશ વેગ એટલે સ્થાનાંતર ભાંગા સમયગાળો। રેડી, જેને તમે ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી વડે પણ દર્શાવી શકાય। ડેલ્ટા એક્સ એટલે x2 x1। પછી તત્કાલીન વેગ આપણે ખાલી જોયો તો આનું વિકલન કરવાનું, સમયની સાપેક્ષે સ્થાનાંતરનું વિકલન કહેવાય dx/dt, જેને આપણે તત્કાલીન વેગ અથવા ખાલી વેગ કહેવાય। x નું સમયની સાપેક્ષે વિકલન, બરાબર, કેમ કરવાનું હોય એ આપણે હજી વાર છે। પછી પ્રવેગ આવ્યો હતો। સરેરાશ પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર ડેલ્ટા v છેદમાં સમયગાળો, અને તત્કાલીન પ્રવેગ જોતો હોય તો a બરાબર dv છેદમાં dt। આ સિવાય ત્રણ સમીકરણ ભણ્યા હતા। પહેલું સમીકરણ v બરાબર v0 પ્લસ at, પ્રારંભિક વેગ, t સમયે વેગ, પદાર્થનો પ્રવેગ અને સમયગાળો। કાપેલું અંતરને આપણે જો d વડે દર્શાવી તો v0t વત્તા 1/2 at સ્ક્વેર બરાબર, અને છેલ્લું સમીકરણ v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 280। તો આટલી વસ્તુ આપણને યાદ હોવી જોઈએ આ ચેપ્ટરમાં। હવે આપણે ભણીએ સાપેક્ષ વેગ। હવે બાળકો, વિદ્યાર્થી મિત્રો, આપણે સાપેક્ષ વેગ ભણતા પહેલા આપણને સાપેક્ષ ગતિ માટે કેની જરૂર પડે એની ખબર હોવી જોઈએ। હવે સાપેક્ષ ગતિ માટે તમને ખબર છે સંદર્ભ બિંદુ ની જરૂર પડે। સંદર્ભ બિંદુ એટલે રેફરન્સ પોઈન્ટ, જેને બીજા શબ્દમાં કહેવાય નિર્દેશ ફ્રેમ, નિર્દેશ ફ્રેમ એટલે શું? તો કે અવલોકન કાળ, કોણ? અવલોકન કરવા વાળો વ્યક્તિ। તો અવલોકન કાળ જે સ્થળેથી જે પરિસ્થિતિમાં અવલોકન કરે તે પરિસ્થિતિને અથવા તે સ્થળને આપણે શું કહેવાય છે? નિર્દેશ ફ્રેમ। અહીંયા પૂરું કરી નાખજો। અવલોકન કરે તે સ્થળને શું કહેવાય છે? નિર્દેશ ફ્રેમ। હવે બાળકો, આપણે સાપેક્ષ વેગ ભણવાનો છે। લાઈટ વહી ગઈ છે, તમને થોડુંક દેખાતું હોય છે, અથવા થોડીક બારી ખોલ નાખીએ। દેખાય છે ને? હાલો, દેખાય જ છે, વાંધો નથી। તો બાળકો, આપણને સાપેક્ષ વેગ એટલે શું? સાપેક્ષ, દાખલા તરીકે બે વિદ્યાર્થી મિત્રો એક જ રસ્તા ઉપર એક જ દિશામાં જાય છે, બાઇકમાં અથવા મોટર ગાડીમાં। એક વિદ્યાર્થીની ઝડપ છે 80 કિલોમીટર પ્રતિ કલાક, બીજો વિદ્યાર્થીની ઝડપ છે 60 કિલોમીટર પ્રતિ કલાક। તો બંને વચ્ચેનો સાપેક્ષ વેગ જોતો હોય તો બેયની બાદબાકી કરી નાખો। 80 - 60 એટલે શું થયું? 20 કિલોમીટર।
ની ઝડપે પેલો વિદ્યાર્થી મિત્ર આગળ છે, એટલે એનો મતલબ એમ કે 20 કિલોમીટર જેટલું અંતર ઓલો પેલો વિદ્યાર્થી વધારે કાપશે, ઓલો 20 કિલોમીટર જેટલું અંતર એનાથી ઓછું રહી જાય. તો આ સાપેક્ષ ખ્યાલ થયો કે સાપેક્ષ શબ્દ વ્યવહાર સ્વાભાવિક છે કે બે જો સાપેક્ષ વેગ જતો હોય તો બે વસ્તુ હોવી જોઈએ અથવા બે પદાર્થ હોવા જોઈએ જે ગતિ કરતા હોય, અથવા એકાદો સ્થિર હોય તો બીજો ગતિ કરતો હોય. બરાબર છે, એમ હોઈ શકે. જો બંને સ્થિર હોય તો બંનેનો સાપેક્ષ વેગ કેવો થાય? 0 થઈ જાય. રેડી ને? સાપેક્ષ વેગ એટલે બેયના વેગનો તફાવત જ આપણે લેવાનો છે. જનરલી પહેલા તો હું નોંધ જ કરાવી દેતો, એક સૂત્ર નાનકડું અમતું છે, જીરીક અમતું, એ જ કરાવી દઈએ. હવે આપણે આમાં જરીક આગળ વધીએ તો આ પેલો અવલોકનકાર એ, બરાબર, આ બીજો અવલોકનકાર બી, અને એ બંને કેનું અવલોકન કરે છે? માખીનું. માખીને આપણે પી વડે દર્શાવી દઈએ. આમ તો માખીને ઇંગ્લિશમાં શું કહેવાય મને નથી ખબર. બરાબર. હજી સાપેક્ષ શબ્દનો ખ્યાલ જોતો હોય તો આપણે ઘણી વખત તમે બસમાં બેઠા હોય તો તમારી બાજુવાળો વ્યક્તિ તમને સ્થિર લાગશે. તમે બસની બારીમાંથી જોવો તો કોઈ પણ વૃક્ષો હોય તમને ગતિમાં લાગશે. હકીકતમાં વૃક્ષો ગતિમાં હોય ના, પરંતુ બસની સાપેક્ષે વૃક્ષ શું કરે છે? ગતિ કરે છે. આ સિવાય બીજું કે તમે રેલવે સ્ટેશને ઊભા હોય, બરાબર, અથવા બસ સ્ટેશને ઊભા હોય તો બસમાં બેઠેલો વ્યક્તિ તમને શું લાગશે? ગતિમાં લાગશે. પણ બસમાં બેઠેલો બીજો વ્યક્તિ વ્યક્તિને કેવો લાગશે? સ્થિર લાગશે. બરાબર છે. તો આ સાપેક્ષ શબ્દ છે. તમે ક્યાંથી અવલોકન કરો છો એના ઉપર આધાર રાખે. આ બી આપણે વાત કરી, આ બી છે, આ માખી છે, બરાબર. માખી માની લે કે અહીંથી આ ઝડપે જાય છે, બરાબર. આ બંને ગતિ કરે છે એમ સમજો, અથવા એક ગતિ કરે છે તો એક સ્થિર છે એમ કહી શકાય. તો આ જે છે ને માખીનું સંદર્ભ બિંદુ એ થી સ્થાન, કેનું? માખીનું એ થી સ્થાન, એને પી એ વડે દર્શાવી, એની સાપેક્ષે માખીનું સ્થાન. એ જ રીતના આ તો કે આ બી છે ને, તો બી નું એની સાપેક્ષે સ્થાન, એની સાપેક્ષે બી નું સ્થાન. અને આ શું કહેવાય? કેજી શું કહેવાય? તો કે બી ની સાપેક્ષે માખીનું સ્થાન. રેડી? તો અહીંયા આપણે વાત કરી દઈએ કે એક્સ ડી એ પહેલા લઈ લઈએ. આ શબ્દ માટે સાપેક્ષ વાંચવાનું અને આ શબ્દ માટે સ્થાન વાંચવાનું. જો અહીંયા એક્સ હોય તો, વી હોય તો વેગ માપવાનું. બરાબર. તો પેલો જે શબ્દ છે એ છે, તો એની સાપેક્ષે આમ લખાય, એની સાપેક્ષે બી નું, એક્સ છે એટલે સ્થાન અથવા સ્થાનાંતર, આપણે સ્થાન લખીએ. પછી એક્સ પીબી છે, તો એક્સ પીબી એટલે શું થાય? ચાલો ખબર પડી ગઈ ને. પેલો શબ્દ બી છે એટલે બી ની સાપેક્ષે પી છે એ માખી છે તો પી નું સ્થાન અથવા અંતર આપણે એમ કહી શકીએ. અને એક્સ પી એટલે તો ખબર પડી જાય, એક્સ પી એટલે શું થાય છોકરાઓ? એની સાપેક્ષે માખીનું સ્થાન અથવા એનું અંતર. રેડી ને?
માખીનું એ થી અંતર xpa, તો આવડું આ અંતર છે આ બેના સરવાળા જેટલું થાય ને, આ છે એ આ બેના સરવાળા જેટલું થાય. તો xpa બરાબર xba વત્તા xpb. xba ને સૂત્રનો કરતા બનાવીએ તો xba બરાબર શું થાય, તો કે x આ બાજુ ba ને સૂત્રનો કરતા બનાવીએ તો શું થાય, xpa માઇનસ xpb. બરાબર ને? રેડી? જો આને બી ના લખવું હોય ને એ બી લખવું હોય ને તોય ચાલે. તો શું થયું કહેવાય, કયો જી? તો આ શું થયું, એ બી. તો કેની સાપેક્ષે થયું, બી ની સાપેક્ષે કેનું, એનું સ્થાન. બી ની સાપેક્ષે એનું સ્થાન. તો અહીંયા શું થઈ જાય, એ બી. તમે ગમે એને લઈ શકો, કોઈ પણ એકની સાપેક્ષે તમારે લેવું હોય. બે ની આપણે ધ્યાનમાં લીધું, અત્યારે આપણે આવડું આ અત્યારે રાખીએ. હવે ટી ની સાપેક્ષે આપણે શું કરીએ, વિકલન કરીએ. તો વિકલન કરવું હોય તો આને આપણે કેમ વિકલન કરવાનું, તો આ ડેલ્ટા x વાળું પર dv માં ફેરવી નાખ્યું તો idv માં ફેરવી નાખો તો dx upon dt. બરાબર ને? dxp upon dt minus dx upon dt. જો છોકરો dx upon dt એટલે તો વેગ થાય, થાય કે નહીં? જો dx upon dt એટલે શું થાય, વેગ થાય. તો અહીંયા વેગ મૂકી દઉં ab બરાબર, અહીંયા વેગ થાય dx upon dt. બંનેની પૂંછડીમાં pa છે તો pa minus vpb. આમાં કોમન p છે તો p ના લખીએ તો ચાલે. તો vab બરાબર શું મેળવું, તો vab બરાબર va minus vb. કોની સાપેક્ષે કોનો વેગ થયો, કોણ કહેશે? ચાલો કયો જી. બી ની સાપેક્ષે એની ચડાવ. જો તમને આમ આપ્યું હોય તો vab આપ્યું હોય તો કે va minus vb. બી ની સાપેક્ષે એનો વેગ. બરાબર છે? રેડી ને? એક ઉદાહરણ લઈ લઈએ, પહેલા લખી નાખો પછી ઉદાહરણ લઈ નાખીએ. તમારા બે સૂત્ર યાદ રાખવાનું, vab બરાબર va minus vb અથવા vab બરાબર સોરી બે હરકું જ લખ્યું એવું થયું એમ ને, તમે હરકું જ લખ્યું ba તો b minus a. રેડી ને? ચાલો લખી નાખો પછી એક ઉદાહરણ લઈ લઈએ. ચાલો જોવો જી. ધારો કે ટ્રેન ને એ વડે દર્શાવો તો ટ્રેનની ઝડપ છે 10 મીટર પ્રતિ સેકન્ડ. ટ્રેનમાં એક માખી છે, માખી ટ્રેન જે દિશામાં જાય છે એ જ દિશામાં ગતિ કરે છે, જેની ઝડપ છે 2 મીટર પ્રતિ સેકન્ડ. હવે એક વ્યક્તિ સી, બીજો વ્યક્તિ ટી આ ટ્રેનમાં બેઠેલો છે અને આ સ્ટેશન પર ઉભેલો છે. બરાબર? આ રહી ટ્રેન, આ ઓલો વ્યક્તિ સી
આ રહી ટ્રેન આ દિશામાં જાય છે 10 મીટર પ્રતિ સેકન્ડ. માખી છે અહીંયા, માખી ટ્રેનની દિશામાં જાય છે 2 મીટર પ્રતિ સેકન્ડ. તો ટ્રેનમાં બેઠેલા વ્યક્તિને તો માખી પોતાની જે સ્પીડ હશે એ સ્પીડમાં એને લાગશે. જો સ્થિર હશે તો સ્થિર દેખાય, નકર એ 2 મીટર પ્રતિ સેકન્ડથી ઉડે છે તો એને એ જ લાગશે. પણ જે સ્ટેશન ઉપેલો વ્યક્તિ છે એ જ્યારે માખીને બારીમાંથી માની લે કાંઈ બારી છે તો બારી અથવા ખુલ્લું છે તો જોતો હોય છે તો એને માખીની ઝડપ ટ્રેનની ઝડપ કરતાં વધારે લાગશે. કેટલી લાગશે? 10 ને +2 12. એ જ રીતના જો માખી આ બાજુ 2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ઉડતી હોય તો આને તો 2 મીટર પ્રતિ સેકન્ડ જ લાગશે ટ્રેનમાં બેઠેલા વ્યક્તિને. પણ આ વ્યક્તિને આ માખીની ઝડપ છે એ 10 - 2 એટલે 8 મીટર પ્રતિ સેકન્ડ જેટલી લાગશે, ઓછી લાગશે. ઓલી 12 લાગતી હતી, આમાં ઓછી લાગશે. તો આ સાપેક્ષ શબ્દ કોન્સેપ્ટ થયો. રેડી? ઓકે, ચાલો. હવે છોકરાઓ નોંધો તમે લખી હોય તો બહુ સારી વાત છે, ના લખી હોય તો નોટ નંબર 1. પહેલું, જ્યારે પદાર્થ મુક્ત પતન કરતો હોય, દાખલા માટે અતિશય અગત્યની છે. પદાર્થ મુક્ત પતન કરતો હોય, જો પદાર્થ મુક્ત પતન કરતો હોય તો એનો પ્રારંભિક વેગ હંમેશા 0 લેવો. પ્રારંભિક વેગ કેવો લેવો? હંમેશા 0 લેવો. બીજું, નોટમાં બીજી વસ્તુ, જો પદાર્થને તમે ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે, પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે તો દાખલા તરીકે આ જમીનની સપાટી છે, અહીંથી પથ્થરને ફેંકો, એટલી ઊંચાઈએ જઈને પાછું આવ્યું તો આ ઊંચાઈને અંતિમ વેગ 0 લેવો. અંતિમ વેગ કેવો લેવો? 0 લેવો અંતિમ વેગ. ત્રીજી નોંધ, ગતિનું એક સમીકરણ ભણ્યા હતા. D બરાબર, આપણે x ના સ્વરૂપમાં લખવું તો આમે લખીએ કે x બરાબર v0t વત્તા 1/2 at². તો આ તો સૂત્ર તમને આવડે છે, પણ આ સૂત્ર ક્યારે વાપરવાનું? કે જ્યારે તમને પ્રારંભિક સ્થાન આ અંતિમ સ્થાન છે, પ્રારંભિક સ્થાન x0 બરાબર 0, મતલબ પ્રારંભિક સ્થાન 0 હોય. પ્રારંભિક સ્થાન કેવું હોય? 0 હોય. ઉગમ બિંદુથી પદાર્થ સ્ટાર્ટ થતો હોય અથવા જમીનની સપાટીથી સ્ટાર્ટ થતો હોય તો એ માટે પ્રારંભિક સ્થાન કેવું આવે? 0. પરંતુ જો આ સપાટી લીધી, બરાબર, અહીંયા તમે એક દડો મૂકો, બરાબર. હવે આ દડો અત્યારે માની લે કે h જેટલી ઊંચાઈએ છે. કેટલી ઊંચાઈએ છે? h જેટલી ઊંચાઈએ છે, એટલે એનો પ્રારંભિક અથવા x0 જેટલી ઊંચાઈએ છે. તો અત્યારે એનું પ્રારંભિક સ્થાન જો 0 નથી, જમીનથી
x0 જેટલી ઊંચાઈ છે તો તમારા સૂત્રની અંદરમાં, કારણ કે આ તો આપણું સ્થાનાંતર વાળું હતું, સ્થાનાંતર એટલે શું થાય? પ્રારંભ અંતિમ સ્થાન x માઇનસ પ્રારંભિક સ્થાન x0, બસ તો આ સૂત્રમાં આ એડ કરવાનું, v0t પ્લસ 1/2 at². રેડી? x0 ને ઓલી બાજુ જવા દો તો x બરાબર x0 વત્તા v0t વત્તા 1/2 at². આ સૂત્ર ક્યારે વાપરવાનું? તો કે આ સૂત્ર જ્યારે પ્રારંભિક સ્થાન આપેલું હોય ત્યારે. રેડી ને?